ભાવનગરમાં સિટી બસમાં તોડફોડ અને ડ્રાઈવર પર હુમલાના કેસમાં હવે ફરિયાદ નોંધાઈ છે. રિક્ષા ચાલક અને એક અજાણ્યા શખ્સ સામે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. સરકારી વાહનમાં તોડફોડ અને જીવલેણ હુમલો કરવા બદલ પોલીસે તપાસ શરૂ કરી છે. ગંગાજળિયા પોલીસે આ ફરાર હુમલાખોરોને પકડવા તપાસ શરૂ કરી છે. ગઈકાલે ભાવનગરના રૂપમ સર્કલ પાસે બબાલ થઈ હતી. રિક્ષા સાઈડમાં લેવા બાબતે બસ ડ્રાઈવર અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા રિક્ષા ચાલકે બસમાં તોડફોડ કરી હતી. પોલીસ ચોકી પાસે બનેલી આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને હવે આ મુદ્દે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તોડફોડ અને હુમલાની ફરિયાદ પણ દાખલ થઈ છે. તો સિટી બસમાં તોડફોડની આ ઘટના ડ્રાઈવર ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને આ જ મુદ્દે હવે ફરિયાદ પણ નોંધાઈ છે. આ બે અલગ અલગ દ્રશ્યો કે જ્યાં એક તરફ રિક્ષા ચાલક અને એક અજાણ્યો શખ્સ છે તેની સામે ગંગાજળિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે અને તેની સાથે સાથે સરકારી વાહનમાં તોડફોડ અને જીવલેણ હુમલો કરવા બદલ પોલીસે હવે તપાસ પણ શરૂ કરી છે. જે પણ હુમલાખોરો છે તેને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ગઈકાલની એ ઘટના કે જ્યાં ભાવનગરના રૂપમ સર્કલ પાસે એક બબાલ થઈ હતી અને ડ્રાઈવર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. રિક્ષા સાઈડમાં લેવાનું કહેતા બસ ડ્રાઈવર અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી તેનો પણ વિડીયો સામે આવ્યો હતો. જોકે સામાન્ય આ બોલાચાલી જે ઉગ્ર બનતા રિક્ષા ચાલકે બસમાં તોડફોડ કરી હતી અને આજ મુદ્દે સંવાદદાતા કિશન ફોર લાઈન પર છે. કિશન, ગઈકાલની એ ઘટના કે જ્યાં સિટી બસમાં તોડફોડ કરવામાં આવી હતી અને હવે આ મુદ્દે ફરિયાદ પણ નોંધાઈ છે, શું કાર્યવાહી? ભાવનગરમાં ગઈકાલે સવારે બનેલી જે બસ અને રિક્ષાની જે ઘટના છે તેને લઈને ગંગાજળિયા પોલીસ મથકે રિક્ષા ચાલક સહિત એક અજાણ્યા શખ્સ સામે સરકારી વાહનમાં તોડફોડ અને હુમલાની ફરિયાદ જે છે તે નોંધાણી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગઈકાલે રિક્ષા ચાલક સાઈડમાં લેવાની વાતને લઈને સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મામલો જે છે તે ગરમાયો હતો અને રિક્ષા ચાલકે જે સિટી બસ છે તેના ડ્રાઈવર ઉપર છરી વડે હુમલો કર્યો હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા અને પથ્થર પણ મારવામાં આવ્યા હતા બસની ઉપર. ત્યારબાદ તમામ જે ડ્રાઈવરો અને કંડક્ટરો છે સિટી બસના તેઓ હડતાલ ઉપર ઉતર્યા હતા. બપોર બાદ તેમને સમજાવટ કરીને આ જે સમગ્ર જે હડતાલ છે તે સમેટવામાં આવી હતી અને મોડી રાત્રે આ જે રિક્ષા ચાલક છે તેના ઉપર ગંગાજળિયા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ છે. જી બિલકુલ, આભાર કિશન તમામ જાણકારી માટે.